તને ગધેડો બળદને બળદ જ કહેલા બળદિયો બળદિયા જેવો છું કે આપણને કોઈ કહેતો આમ બળદ છું કે આપણને થાય હો ગધેડા જેવો કહેતો તોય ન ગમે. ગધેડા કરતાં બળદ એક અંશે સારો. સાહેબે જે વાત કરી ને એનામાં સંસ્કાર હતા. શું હતા? સંસ્કાર. બેની ભાઈબંધી એટલે કુંભાર એકો રાખે, એકામાં માટી ભરે. એક જ બળદ હોય. કેટલા બળદ હોય? એક બળદનું ગાડું હોય ને એકો કહેવાય. બે બળદ જોડે ને ગાડું કહેવાય. કુંભાર એક એકો રાખે એમાં માટી ભરે, બે ગધેડા રાખે એના સિક્કામાં માટી ભરે. એમાં 3-4 ડોપલા આવે માટી. ગધેડા પર કેટલી આવે? પેલું ખોલું કર્યું હોય ને કંતાનનું, આ માટી કેટલી માય? અને ગાડામાં તો કેટલી બધી માય. અને તળાવમાંથી ગાડું લાવવાનું હોય જોર પડે શું થાય? ક્યારેક કાંધ આવી જાય. શરમસામે કંઈ કાંધ આવી જાય. ઢાળમાં ચડવાનું હોય, લપસનું હોય અને ખેંચવાનું હોય તો શું થાય? કાંધ આવી જાય.